जुष्टो मुक्तगणैर्निजाक्षरपदे दिव्याकृति सादरम् यो भक्तो प्रकटी बभूवदयया धर्मात् जनश्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्मामवेतुम् साधुंश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहम् सद्बुद्धिदं सर्वदा ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासिने कंदफलाशिने बालयोगी श्री नीलकंठ वर्णेन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, हरि कृष्ण महाराजनी, लक्ष्मी नारायण देवानी, गोपीनाथ जी महाराजनी, राधारमण देवानी, सिद्धेश्वर महादेवनी, विघ्न विनायक देवनी, काष्ठभंजन देव। बोलो वाला भक्तजनों, सर्वाधार सर्वोपास्य इष्टदेव भगवान श्री स्वामिनारायण, वत्सल्य मूर्ति पूज्यपाद गुरुजी અને આપ સૌ વહાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે। આજે તારીખ છે 19/12/2023 મંગળવાર છે। સ્વામિનારાયણ ભગવાને પોતે લખેલી શિક્ષાપત્રી જેની કથા આપણે સાંભળીએ છીએ। મહારાજના વચનો સમજવા માટે જે ભગવાનની સાથે જે સંતો વર્ષો સુધી રહ્યા, એમણે જે ભાષ્યો લખ્યા કે એમની ઉપર જે ટીકાઓ લખી, જે વિસ્તાર કર્યો, ભગવાનના હાર્દને મને તમને સમજાયો છે। શતાનંદ સ્વામી હોય, રઘુવીરજી મહારાજ હોય, અરે ભાષ્ય ઉપર પણ પાછું ભાષ્ય લખાણું છે ભગવત પ્રસાદજી મહારાજે।
આપણા સંતોએ કેટલી કેટલી કરુણા કરી છે કે આપણને આ બધું સમજાવ્યું છે, અને હવે જો આપણને ન સમજાય તો એ ખામી આપણી છે. ઝીણી ઝીણી વાતો શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે લખી છે. 60મો શ્લોક જેનો આપણે આરંભ કર્યો હતો કે આત્મનિવેદી ભક્ત હોય એણે ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ પીવું નહીં. કોઈ પણ વસ્તુ ભગવાનને અર્પણ કરે તો એ વસ્તુ નિર્ગુણ બની જાય છે, અને અર્પણ કર્યા વિના જો ગ્રહણ કરે તો એ ભગવાનનો ચોર ઠરે છે. એટલે આત્મનિવેદી ભક્તોએ પોતાનું તન, મન અને ધન ભગવાનને અર્પણ કરી દેવું. અર્પણ કર્યાની વિનાની એક પણ વસ્તુને સ્વીકારવી નહીં. અને ત્યાર પછી આત્મનિવેદી ભક્ત માટે 61મો શ્લોક લખાણો છે. સર્વેર શક્તો વાર્ધક્યાત ગર્યસ્ય પદાથવા ભક્તાય કૃષ્ણ મન્યસ્મૈ દત્વા વૃત્યમ યથા બલમ. શિક્ષાપત્રીની કથા છે ને, સમજવાની કથા છે. એ ચરિત્રો ઓછા આવે હે, એટલે પાળવાની જ વાત આવે ને પાળવાની વાત આવે એ આપણને તો ગમે, જીવને ગમે છે, પણ આપણા મન અને ઇન્દ્રિયોને આ બધી વાતો થોડી ઓછી ગમે. પણ આટલો દાખલો કરીને જો આપણા સંતોએ આ બધું એના ઉપર વિસ્તાર કરીને લખ્યું હોય તો લખવા પાછળનો કંઈક હેતુ છે કે આ સમજો, આ સમજવાની જરૂર છે. સર્વેરસ્તો વાર્ધક્યાત, અમારા આશ્રિત હોય એણે વૃદ્ધપણાને કારણે કદાચ પોતાની પૂજા ન થઈ શકે. હવે સાંભળજો. અથવા તો મોટો એવો કોઈ આપતકાળ આવી જાય કે પોતાથી પૂજા ન થઈ શકે, તો પોતાને પૂજવા યોગ્ય જે ભગવાનનું સ્વરૂપ છે કે પૂજાની અંદર જે કાંઈ પ્રતિમાઓ, મૂર્તિઓ છે એને બીજા ભક્તને અર્પણ કરી દેવી. પછી પોતાના સામર્થ્ય અનુસારે વર્તવું. આટલું આ શ્લોકની અંદર લખવામાં આવ્યું છે. શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા એમ સમજાવે છે કે આત્મનિવેદી ભક્તો હોય કે પછી સામાન્ય ભક્તો હોય, કોઈ સંજોગ વસાત એનાથી જો બાહ્ય પૂજા ન થઈ શકે તો પોતાને પૂજવા યોગ્ય જે ભગવાનના સ્વરૂપની પ્રતિમાઓ છે અથવા તો શાલગ્રામ છે તે બીજા ભક્તોને અર્પણ કરવા. કેવળ માનસી પૂજા કરવી. આપણને એમ થાય કે આવું બનતું હશે, બને ભાઈ. નાથ ભગત જેલમાં ગયા હતા, કોઈને વાત કરીએ આજના સમયમાં તો આપણને માયનામ ન આવે. બોચાસણના કાશીદાસ, એને પણ હાથકડીઓ નાખી રાજાએ જેલમાં પૂર્યા હતા. આવા ઘણા ભક્તોને. પ્રસંગ તો એવો હતો કે ગોપાળાનંદ સ્વામી મહાયોગી રાજ, મહાસમર્થ સાધુ રસ્તા ઉપર ચાલ્યા જતા હતા વડોદરાની બજારમાં, અને એમાં રાજાની જે જેલ હતી ને ત્યાંથી પસાર થયા. કેદીઓને ખબર કે એણે એકબીજા પાસેથી વાત સાંભળી હતી કે આપણા વડોદરા શહેરમાં કોઈ બહુ મોટા સંત આવ્યા છે અને એ સમાધિઓ કરાવે છે અને દુખિયાને સુખિયા કરે છે અને સામર્થ્ય ગજબનું છે. કેદીઓએ જ્યારે યોગીરાજ ગોપાળાનંદ સ્વામીને આમ રસ્તા ઉપર જતા હતા સાધુઓની હારે એને જોયા, એટલે કેદીઓએ હાથ જોડ્યા કે એ ગોપાળાનંદ સ્વામી, અમને આમાંથી છોડાવો, અમને આમાંથી બહાર કાઢો. આજીજી કરી બહુ. એ સ્વામી જતા જતા એટલું બોલતા ગયા કે નાથ ભગત જેલમાં આવશે ને તમને છોડાવશે. કે હારે હરિભક્તો હતા, એના મનમાં થયું કે નાથ ભગત જેલમાં જાય અને છોડાવશે. આશ્ચર્ય થયું
પણ થોડાક જ સમયમાં ગોપાળાનંદ સ્વામી સમાધિ કરાવે ને સમાધિ તો ભાઈ યોગીને દુર્લભ છે, પણ કોઈને ગમે કોઈને ના ગમે, વિરોધ તો બહુ હોય છે. કોઈ પણ વસ્તુ આપણે એક દી વાત કરી હતી ને કે તમે નવો કોઈ આરંભ થાય એટલે લગભગ ગયા હતા સંત મંડળ લઈ કીધું ક્યાં છે યોગી રાજ? તો કે એ તો અહીંથી નીકળી ગયા છે. વારે વારે થાય તો કે નાથ ભગત વારે વારે પોતાના ઘરે બોલાવે છે, આને પકડો. તો નાથ ભગતને પકડી જેલમાં નીકળી દીધા. તો આમાં નક્કી થોડું તમે માળા કરતા હોય કોણ એફઆરઆઈ પડાવી નાખે અને ક્યાં કોને જવું પડે કાંઈ નક્કી નહીં. એટલે કાંઈ કોઈનો અવગુણ અભાવ લેવો નહીં. અને જેલમાં જાય એ કાંઈ બધા શું કહેવાય ગુનેગાર જ હોય એવું નથી. અને બહાર રહ્યા હોય ધોળા કપડાં પહેરીને ફરતા હોય એટલે બધા એટલા ધોળા નથી હોતા. આમાં તો એવું છે કાબા હોય એ બહાર રહી જાય ને ઓલા બિચારા ભોળા હોય એ હટાઈ જાય ભૈયા જાય અંદર. પણ આ તો ગોપાળાનંદ સ્વામીનો એક સંકલ્પ હતો. નાથ ભગતને પકડી નાખ્યા જેલમાં. હવે તમે વિચાર કરો ત્યાં લઈ ગયા ત્યાં પૂજા થાય? કાંઈ ન થાય. નાવા ધોવાનું પણ ન થાય. ખૂબ તકલીફ. એટલે એક દિવસ ગયો, 2 દી ગયા, 3 દી ગયા. નાથ ભગતને નિયમ કે પૂજા કર્યા વગર પાણી નહીં પીવું તો નહીં જ પીવું. બોલ કેવી ટેવ. જમવાની તો વાત એક બાજુ રહી, પણ પાણી ન પીવું. મને લાગે તો આ શિક્ષાપત્રી જે લખાણી નહોતી, ઠેઠ 82માં લખાણી છે. એટલે નાથ ભગતને આ આજ્ઞાની કઈ ખબર નહીં, અને પણ ટેક જ એવી હતી. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને બોલો જેલની અંદર નાથ ભગતને દર્શન દીધા. ભગત આ થાળ લાવ્યા છે, લ્યો જમીન. અરે મહારાજ પૂજા બાકી છે. તો હાલો અમે ઉભા છીએ, પૂજા કરી લો. અરે મહારાજ નાવાનું બાકી છે. અને બોલો એ વખતે ત્યાં શ્રી હરિએ ગંગાજી પ્રગટ કર્યા હતા. નાથ ભગત નાયા. મહારાજ મારો પૂજાનો ડાબલો છે ને એ પાછો હજી ઘરે પડ્યો છે. જો અમે નહીં જો તો ખરા ભગવાન કેટલા દયાળુ. ઘરે ગયા અને પૂજાનો પેલા આવડો રાખતા ગોળ પિત્તળનો આ ડબલો એ લઈ આવ્યા અને ભગવાનને નાથ ભગતને હાથમાં આપ્યો. નાથ ભગતે પૂજા કરીને પછી ભાઈ એ જેલમાં સુગંધ વ્યાપી ગઈ ગુલાબના હાર. એનાથી પ્રભુની પૂજા કરીને જેટલા કેદીઓ હતા એ બધા જ કેદીઓને હાર પહેરાવ્યા હતા. એક નાથ ભગત એના માટે. અને ચારે બાજુ સુગંધ વ્યાપી ગઈ, દોડતા ગયા. ઓહો, આ બધું શું? અને આવીને જેલરે જોયું, રાજાને વાત કરી, મહારાજ જેલની અંદર તો સુગંધ વ્યાપી ગઈ છે, ગુલાબના હાર છે. સરકાર દોડતા આવ્યા, કીધું આ ગુનેગાર નથી, આ તો ભગવાનનો કોઈ ભક્ત છે, ભૂલથી જેલમાં આવી ગયો છે. નાથ ભગતને છોડ્યા, માફી માંગી કે રાજી રહેજો, તમારી કઈ ઈચ્છા હોય તો બોલો, હું પૂરી કરું. તો આ બધા જ કેદીઓને છોડતી, આ મારી ઈચ્છા છે. ગોપાળાનંદ સાહેબ બોલ્યા હતા કે નાથ ભગત જેલમાં આવશે તો તમને બધાને છોડાવી દે. હવે આની આપણને ખબર હોય નહીં. આપણે તો કોક અંદર જાય એની ખબર હોય, લગભગ આપણે ખબર એ જ રાખી. અને પછી બેઠા હોટલે બેઠા પછી બીજું કામ શું કરવું? આપણે એ ભગતનો સેજ પણ જો એના પ્રત્યે આપણને કઈ ઓરો ભાવ આવી ગયો તો આપણી ભક્તિ ત્યાં તૂટે, આપણો મહિમા ત્યાં તૂટે, આપણું ભક્તપણું એમાં ખામી આવી જાય. એ આપણને ખબર ન રહે. આપણે પહેલે દિવસે વાત વાંચી ત્યારે આવ્યું હતું કે આત્મનિવેદી ભક્ત ભગવાનને અર્પણ ન કરે કોઈ ચીજ વસ્તુ તો શું થાય? તો કે એના અંતઃકરણમાં ઝાંખપ આવી જાય. જે અંજવાળું હોય, જે પ્રકાશ હોય એ દેખાતું થોડું બંધ થઈ જાય. અને એને ખબર પડે કે જેને અંજવાળું થયું હોય. તો આપણે અહીં સેજ ફોક્સ ડીમ થાય તો એને ખબર પડી જતી. હા, તો એ ભગતને ખબર પડી જાય છે. એટલે આપતકાળમાં પણ અમારા આશ્રિતોએ
જોબન પગીએ પણ 2 દિવસ સુધી અન્ન નહોતું ખાધું. એકવાર કામ પ્રસંગે પેટલા ગયા હતા ને પૂજા ભૂલી ગયા હતા. ભૂલી નહોતા ગયા, પણ આમ તો એમ હતું કે સાંજે કામ પતી જાય છે, હું આવતો રહીશ, પણ આવી ન શક્યા. અને બીજે દિવસે કામ ન પત્યું. 2 દિવસ સુધી મુખમાં પાણીનું બૂંદ પણ ન મૂક્યું. એ જોબન પગી. હવે એને તમે લૂંટારો કેમ કહ્યો? હતા ત્યારે હતા, પણ આખી જિંદગી નહોતા. અને પછી વડતાલ આવી, નાઈ ધોઈને પૂજા કરીને પછી જીમા. આપણે આવી ટેપ રાખવી હો. ધવલ ક્યાંક બહાર જાય, પ્રવાસમાં જાય, પૂજા લઈ જાય બધી. બોલ, અમુકને ખ્યાલ હોય, અમુક છોકરા અમારે છે ને પૂજા ન થતી. આ ઘરની વાતો પણ બધી કરાય. એને ખબર નવા આવ્યો હોય એને કે પ્રવાસમાં કઈ નહીં લઈ જવાનું હોય, ત્યાં રજા હોય એમ. અને રજા જાહેર કરી દીધી હતી સાહેબે, 2 દિવસ હમણાં રવિવારની રજા જ હોય, સોમવારની એક રાખી દેજો. પણ અમુક ટેકીલા હોય પાછા. મેં કીધું તમે તો ગમે લાવ્યા છે, અમુક ખ્યાલ હોય એ લાવે, નો ખ્યાલ હોય એટલે એને એમ કે પ્રવાસમાં કઈ લઈ જવાનું ન હોય, ત્યાં ખાલી ફોન જ લઈ જવાનું હોય. કોઈ પણ દેશના ખૂણે જાય, ભગવાનનો ભગત પૂજા કર્યા વિના રહે નહીં. આપતકાળના ધર્મ બતાવે છે. આપણા મનમાં એમ થાય કે આવો આપતકાળ આવતો હશે. હા, આવે છે. વાસુદેવ મહાત્મ્ય કોઈએ જો વાંચ્યું હોય તો ખ્યાલ હોય તો અમુક વાત અત્યારે આપણે કરીએ ને તો થોડીક જો ન સમજાય ને તો તકલીફ બહુ થાય. મોટા મોટા ઋષિ, એના નામ પણ અંદર લખ્યા છે. આપણે નામ નથી કહેવા. માંસ ખાવા માંડ્યા હતા. એવો આપતકાળ આવ્યો હતો. દુર્વાસા મુનિએ શાપ દીધો, જાઓ ત્રિલોકીની સંપત્તિ બધી સમુદ્રમાં વહી જાવ. તો ધરતી ઉપર, પાતાળમાં, સ્વર્ગમાં બધા કંગાળ થઈ ગયા. હા, ધરતી હાવ ફૂંકાઈ ગઈ, ખાવા મળે નહીં. અને આ પરિસ્થિતિમાં એમ લખ્યું કે હારા હારા મોટા જેના નામ ગ્રંથોમાં સવારમાં યાદ કરો અને પાપ બળી જાય એવા એવા પણ શરીરને ટકાવવા માટે એને શું કર્યું હતું? માંસ ભક્ષણ કર્યું. આ આપતકાળ હતો. એટલે કીધું ને, આપતકાળ આવે તો રાજાઓએ પણ મૃગ્યા કરીને રહેવું. મૃગ્યા કરવા એટલે શિકાર કરવો. હા, મૃગને મારી નાખવું. પણ ઈ આપતકાળનો ધર્મ છે. આપતકાલે વૈષ્ણવાનામ વિહિતમ મનસા અર્ચન એકમેવ ન બાહ્યમ તુ દ્વિતીયમ શક્તિ ભાવત. એમ લખ્યું. આપતકાળે વૈષ્ણવો માટે, સત્સંગી માટે માનસી પૂજાનું વિધાન છે. એકમેવ ન બાહ્યમ તુ દ્વિતીયમ શક્તિ ભાવત. ભલે બીજી પૂજા ન થાય, પ્રત્યક્ષ પૂજા, પણ માનસી પૂજા તો હુતા હુતા થાય, બેઠા બેઠા થાય, દવાખાનામાં થાય, જેલમાં થાય, રસ્તા ઉપર થાય, ટ્રેનમાં થાય, પ્લેનમાં થાય, બસમાં થાય. પ્લેટફોર્મ પર બેઠા બેઠા થાય, ખુરશીએ બેઠા બેઠા થાય, હેઠે બેઠા બેઠા થાય. હાજા હોય તોય થાય, માંદા હોય તોય. અરે પર્વતભાઈ હળ હાંકતા હાંકતા હળ ઊભું રાખીને ઊભા ઊભા માનસી પૂજા કરતા હતા. બુફે તો આપણે હમણાં કાઢ્યું, બાકી પર્વતભાઈએ 200 વર્ષ પહેલા ખેતરમાં ઊભા ઊભા માનસી કરી છે. બોલ. અને એની માનસી પૂજા એ કેવી હશે? આજ આપણે એને યાદ કરીએ કે પર્વતભાઈ કઈ ધરાવે તો સાહની અંદર દહીં ઢોળાઈ જાય. એના સાથીએ જરાક હલબલાવ્યા, કે પર્વતભાઈ હું કરો છો અહીં ઊભા ઊભા? ઊંઘ આવી ગઈ કે શું? આ બળદિયા કેમ ઊભા રહી ગયા? પર્વતભાઈ કે ભલા માણા, તે મને હલાવી નાખ્યો. હું માનસી કરતો હતો અને ભગવાનને દહીં ને બાજરાનો રોટલો અને ગોળ ને ગાજરનું અથાણું ધરાવતો હતો. આ દહીંનો વાટકો હાથમાં હતો અને તે હું માર્યો, દહીં ઢોળાઈ ગયું. હવે દહીં ક્યાં જમાડતા હતા? આંખો બંધ કરીને માનસી કરતા હતા, પણ દેખાણું ક્યાં? પ્રત્યક્ષ દેખાણું. બોલો. એટલે વચનામૃતમાં લખ્યું છે, પ્રત્યક્ષ પૂજા કરે કે માનસી પૂજા કરે, બેયનું ફળ સરખું છે. અને 100 જન્મની કસર ટળી જાય એવી વાત તો માનસી પૂજાના પ્રતાપની વાતો છે. બોલો.
ભગવાનની પૂજા કરે એવી જ રીતે કોઈ એકાંતિક એવા ભગવાનના ભક્ત અને ભગવાનના સંત એની સરખી પૂજા કરે. જોત કરે ભગવાનના ભગતને ભગવાનની હારે મૂકી રહ્યા છે. આ તો મહિમા નથી એટલે આપણને છે ને થોડું કહું છે ગમતું નથી. બાકી ભગવાનથી ભક્ત જુદા નથી. અને એમ સમજો તો સ્વામી અને સેવક ભાવ એ મુક્ત અવસ્થામાં પણ ટળતો નથી. પાછો દાસ ભાવ તો કાયમના માટે રહે છે. પણ બીજો કોઈ આવ્યો હોય, મહારાજ કે ભેદ તો ઘણો છે પણ એ ભેદને પાડવાને કોઈ સમર્થ નથી. કોઈ એમ ન કહી શકે કે આ ભગવાન એના મુક્ત છે, ખબર જ ન પડે. જેવો ભગવાનનો અલૌકિક દિવ્ય આકાર છે એવો જ પોતાના મુક્તનો આકાર છે. એ કોને ખબર પડે? જે સેવક હોય એને ખબર પડે કે હું સેવક છું અને આમે ઉભા એ સ્વામી છે. પછી એને જ ખબર પડે. બાકી બીજો કોઈ બહારથી આવીને માફ કરવા જાય ને તો માફ જ ન થાય અને ભેદ જ ન પાડી શકે. એટલે કીધું જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે, જેમ ભગવાનને અર્થે થાળ કરે, એમ ભગવાનના એવા જે મોટા સંત એને અર્થે પણ 5 રૂપિયાનું ખર્ચ કરે અને ભગવાનના ભક્તની સેવા કરે. આ ધનુર્માસ ચાલે છે. આ કેટલાય ભક્તો બધા પ્રસાદ લેતા હોય, ભગવાન થાળ જમે અને પછી બધા પ્રસાદ લે તો આ એક સેવા અને પૂજા થઈ ન થઈ. જો આમ ક્યાં બધા ભક્તોને આપણે જમાડવા જાય. સારું છે ધનુર્માસ આવ્યો તે સવારમાં શીરાનો પ્રસાદ તો બોલો, જો મહિનો તમે પ્રસાદ લ્યો ને લગભગ વજન પણ થોડું વધી જાય તો ફેર તો પડે ને. રોજનું થયું, રોજ ક્યાંક ઝાડમાં પાણી તમે નાખ્યા જ કરો તો એ ઝાડમાં તમને કંઈક નવીનતા મહિના પછી દેખાય. અને એમાં કેટલાયનું શ્રેય હોય છે. કોઈ એવા કે ને એક જમતા બોલ્યો શંખ અસંખ્યથી શું થયું? એક જમતા બોલ્યો શંખ અસંખ્યથી શું થયું? એક જમીને બોલ્યો નિશંક યમુના જાવા કર્યું. બે વાત દુર્વાસા મુનિની લખી નિષ્કુળાનંદ સ્વામી. એક જમતા શંખ બોલ્યો, એ કોણ જમાતા? દુર્વાસા. એક જમીને બોલ્યો નિશંક યમુના જાવા કરી. યમુનાજી આડા હતા. ગોપીઓએ દુર્વાસા મુનિને થાળ જમાડ્યો. 1000 ગોપીઓ ગઈ હતી. અને આ ઉપનિષદની અંદર પાછી કથાઓ લખાણી છે. 1000 ગોપીઓના થાળ એકલા દુર્વાસા મુનિ જમી ગયા અને જમી કાઢીને નિરાંતે બેઠા. હવે જાઓ કે થાળ લઈને ઉપડો. જાવું કેમ? આડા યમુનાજી છે, બે કાંઠે પાણી આવ્યું. તો કેવી રીતે આવ્યા હતા? હોડી લાવ્યા હતા? કંઈક તરાપો હતો? હું હતું કે કાંઈ નહીં, હાલ્યા આવ્યા કે પણ કેવી રીતે? અમે તો કીધું કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ દેજો હે મા યમુનાજી. ત્યાં તો યમુનાજીએ રસ્તો દઈ દીધો. તો પછી હવે રસ્તો નથી તો ના, રસ્તો બંધ થઈ ગયો. અમે વિયેવા એટલે પાણી પાછું ચાલુ થઈ ગયું. હવે જાવું કેમ? ઈ ગયો તો કે હવે એવું કહી દો દુર્વાસા મુનિ સદાય ઉપવાસી હોય તો રસ્તો દ્યો. ગોપીઓ દાંત કાઢવા માંડી. આ અમારા 1000 ગોપીઓના થાળ એકલા બેઠા બેઠા જમી ગયા અને હવે કે ઉપવાસી હે? એવા સાધુ બતાવો. એકાદશી આવે ને પછી નિર્જળા ઉપવાસ કરે, પાણી નહીં પીવાનું, પછી ફરાળ કરે. સાંભળજો, ફરાળ કરી લે પછી જો બોલો આ પાણી પી લો. ના, મારે નિર્જળા છે, પાણી ન પીવાય. મારે નિર્જળા એકાદશી છે, પાણી નહીં પીવાય કે ફરાળ પી જાય. હવે આપણે કેમ સમજવું આ? એટલે દુર્વાસા મુનિએ કીધું ગોપીઓને હસવું આવ્યું, પણ ગોપીઓ ગઈ અને કીધું દુર્વાસા ઉપવાસી હોય તો માં હે યમુનાજી તમે રસ્તો દો. અને યમુનાજીના પાણી થંભી ગયા અને ગોપીઓ આ કાંઠે આવી. પણ ગ્રંથમાં એવું લખ્યું કે યથાર્થ જે મહિમા હતો ને કોનો? એ સંતનો કે ભગવાનનો, એ ગોપીઓ સમજી ગઈ નહીં.
કે ભાઈ આટલી ગોપીઓના થાળ જે જમી જાય છે તો એ બોલે એનો રસ્તો તો થઈ જ જાય. જળ વસ્તુ છે, જળ. આમ જળ જો એના દેવતા બધા ચેતન છે, પણ પદાર્થ રૂપે વસ્તુ રૂપે તો પાણી કેવું કહેવાય? એને થોડી ખબર પડે બોલે આવીને કીધું મારે ઊભું રહી જવું જોઈએ. કાંટા વિનાની બોવડી રાજકોટમાં આજ પણ છે. ઝાડવું તો જળ જ કહેવાય. અને ગોપાળાનંદ સ્વામી એટલું જ બોલ્યા, તારી નીચે અક્ષરધામના અધિપતિ પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મનુષ્યાકારે વિરાજમાન થયા અને હે બોરડી તો આવીને આવી રહી, તે તારા સ્વભાવ ન મૂક્યા. ખાલી ઊંચું જોઈને એક યોગીરાજ એટલું બોલે કે આ બોલો બોરડીમાંથી બધા જ કાંટા ખરી ગયા, ઢગલો થઈ ગયા. આ તો સારું છે હો અનિલ ભગત, 200 વર્ષ પછી પણ બોરડી છે. કે આપણે માનની ને આપણે કઈ માનની એમાં પાછા નથી. એવા કોઈ હોતા છે કે કલમ ચડાવી છે, કલમ. હવે તો પાછો કલમનો જમાનો ને, તો પણ ભાઈ છે એ બોર. અને પાછો 12 મહિના બોર આવે, બોલો. એટલે એ એક મોટા સંતના વચને જો એમાં એટલો ફેર પડી જતો હોય, એટલે કીધું કે મોટા પુરુષો બીજામાં પ્રવેશ કરીને પણ બોલે છે. ક્યાંય તમે સાંભળ્યું ઝાડવું બોલ્યું હોય? કે ભાગવતમાં પહેલા ઝાડવું બોલ્યું, કોઈ ગઈ તો કોઈ માને નહીં. ઝાડવામાં રહી સુખદેવજી બોલ્યા, બોલો. ઝાડવામાંથી અવાજ આવ્યો કે હે વ્યાસજી, હે પિતાજી, અમે જળ છીએ, અમે ઝાડવા છીએ, તો અમારા ફળ અમે સંસારને આપી દઈએ છીએ. તો તમે તો ભગવાન છો. આ ધરતી ઉપર તમે મનુષ્ય આકારે પધાર્યા છો, તો તમને પુત્રનો મોહ કેમ? અમે છોડી દઈએ છીએ, તો તમે સુખદેવજીને જવા દો. હા, પછી વ્યાસજી ઉભા રહી ગયા. ઝાડવામાં રહીને કામ જવાબ દીધો હશે? સુખદેવજી ઉભા રહી ગયા હોત ને કીધું હોત તો પિતાજી, જવાબ સુખદેવજી દીધો. ઝાડમાં બોલ્યા સુખદેવજી, અને વ્યાસજીએ પણ પાછો સામો જવાબ દીધો. એ પાછો ઝાડમાં રહીને જ દીધો, કારણ કે દૂર નીકળી ગયા હતા. પછી ત્યાં કેવું કેમ તો ઝાડવામાંથી અવાજ આવ્યો. કારણ કે એક વાર છોડી દીધા પછી દેહના સંબંધી આરે બોલાય નહીં, એટલે ખ્યાલ આવ્યો.